સુરતમાં નકલીની બોલબાલા, નકલી પનીર બાદ નકલી ઘીનો જથ્થો પણ ઝડપાયો છે। રાંદેરના ગોગા ચોક વિસ્તારમાંથી ઝડપાયું છે ઘીનું કારખાનું। બ્રાન્ડેડ ઘીનો લોગો લગાવીને તેઓ નકલી ઘી વેચતા હતા, ત્યારે 225 કિલો નકલી ઘી હાલમાં ઝડપાયું છે। બ્રાન્ડેડ ઘીનો લોગોનો ઉપયોગ કરતા હતા, જેના કારણે લોકોને એવું લાગે કે તે એ જ બ્રાન્ડનું ઘી ખરીદી રહ્યા છે, પરંતુ અંદર નકલી ઘી પધરાવતા હતા તમામ લોકો। શંકાસ્પદ પનીર બાદ નકલી બનાવતી ઘીનો જથ્થો પણ ઝડપાયો છે। રાંદેરના ગોગા ચોક વિસ્તારમાંથી 225 કિલો નકલી ઘીનું કારખાનું ઝડપાયું। સુરત શહેરમાં નકલીની બોલબાલા છે। ગત રોજ શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું, ત્યારે હવે નકલી ઘી મળી આવ્યું છે। જી હા, સુરતના રાંદેર વિસ્તારમાં ગોગા ચોકડી પાસેથી નકલી ઘી મળી આવ્યું છે। મોટી માત્રામાં જે ઘી મળી આવ્યું છે અને ફેક્ટરી ચલાવવામાં આવતી હતી આ ઘીની છેલ્લા 6 મહિનાથી રાજુ નામનો જે ઈસમ છે તે આ વિસ્તારમાં ઘી બનાવીને ડેરીઓમાં સપ્લાય કરતો હતો। વાત કરીએ તો અલગ અલગ કેમિકલ મેળવીને દાલ ઘીમાં જે બ્રાન્ડેડ ઘી છે તેની અંદર નાખીને ઘીના ડબ્બા પેક કરીને તે વેચતો હતો। 6 મહિના સુધી તેને હજારો કિલો અત્યાર સુધીમાં ઘી વેચી નાખ્યું છે। વાત કરીએ તો જે ઘી 800 રૂપિયા 900 રૂપિયામાં વેચાતું હતું તે માત્ર ને માત્ર 150 રૂપિયામાં આ ઘી વેચતો હતો। એટલે કહેવાય કે કોઈના આરોગ્ય સાથે ચેડા કરતા આ લોકો જરાક પણ ગભરાતા નથી અને ન જીવા રૂપિયા કમાવા માટે આ પ્રમાણે ઘી બનાવે છે। ઘી બનાવવાની સાધન સામગ્રી પણ જોઈ શકો છો કઈ રીતના આ રીતના ઘી બનાવતો હતો, અને હું તમને બતાવવા માંગીશ કે કઈ રીતના આ જે કેમિકલનો જથ્થો છે તેની અંદર મિક્સ કરવામાં આવતું હતું, એસન બનાવવામાં આવતું હતું અને ત્યારબાદ ઘીના ડબ્બા તૈયાર કરવામાં આવતા હતા અને ઘી તૈયાર કરીને બજારમાં વેચવામાં આવતું હતું। વાત કરીએ તો રાજુ પહેલા કોઈ તેના ભાઈની ડેરીમાં નોકરી કરતો હતો, ત્યાં આગળ પણ તે ઘી બનાવતો હતો। બસ આ ઘી બનાવવાની રીત જોઈને તેને નકલી ઘી બનાવવાનું અને શોર્ટકટથી રૂપિયા કમાવા માટે તે ઘી બનાવતો હતો। રાંદેર પોલીસને બાતમી મળી હતી, બાતમીના આધારે રાંદેર પોલીસે ત્યાં રેડ કરી હતી અને રેડના આધારે મોટી માત્રામાંથી ઘીનો જથ્થો મળી આવ્યો હતો। હાલ રાંદેર પોલીસ છે તે આરોગ્ય વિભાગને પણ જાણકારી આપી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આ ઘી તે કયા કયા વિસ્તારમાં વેચતો હતો, કઈ કઈ ડેરીઓમાં વેચતો હતો। આ તમામ ડેરીઓમાં પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। પણ જે રીતના સુરત શહેરમાં ગઈકાલે નકલી પનીરનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે ફરી એકવાર ઘીનો જથ્થો મળી આવ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો ખાસ હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે નકલી પનીર બાદ। હવે સુરતમાંથી નકલી ઘીનો જથ્થો, અને એ તો 1 કિલો કે 2 કિલો નહીં, પરંતુ એક ફેક્ટરીમાંથી જે કારખાનું ઝડપાયું છે 225 કિલો ઘીનો જથ્થો મળી આવ્યો છે। આ ઘીનો ડબ્બો નહીં જોતા તે બ્રાન્ડેડ જ લાગે, જે તે બ્રાન્ડનું જ લાગે, પરંતુ અંદર નકલી ઘી ભેળવવામાં આવતું હતું। નકલી ઘી અને નકલી પનીર આપ જોઈ રહ્યા છો કે પહેલા નકલી પનીર પકડાયું હતું અને જે 230 કિલોની માત્રામાં હતું, જ્યારે હવે નકલી ઘી 225 કિલો ઝડપાયું છે। એટલે કે આરોગ્યના દુશ્મન અત્યારે માર્કેટમાં નકલીનો વેપલો કરી રહ્યા છે અને લોકોને આ બિન આરોગ્યપ્રદ જે વસ્તુઓ છે તે પધરાવી રહ્યા છે, અને લોકો પણ માત્ર બ્રાન્ડ પર વિશ્વાસ કરીને અને તે ખરીદી લેતા હોય છે, પણ અંદર તે નકલી વસ્તુ આરોગી રહ્યા છે તેમને ખ્યાલ નથી હોતો। ત્યારે આરોગ્ય વિભાગે હાલમાં આ આખી કાર્યવાહી કરી છે અને હાલમાં લોકોની ધરપકડ પણ કરી લીધી છે। નકલી પનીર અને નકલી ઘી ઝડપાવાનો મામલો।